સામવેદ 22। હે અગ્નિદેવ, આપ હંમેશા બધાની સાથે ન્યાય કરો છો। દુષ્ટ લોકોને તથા ખરાબ લોકોને આપ પોતાની પ્રજ્વલિત જ્વાળાઓથી નાશ કરી દો છો અને ધર્માત્મા છે તે આપની સ્તુતિ અને ઉપાસના કરે છે, તેમને બળ અને ઐશ્વર્ય આપો છો। જુઓ, ભગવાનના ન્યાયકારી સ્વરૂપની સ્તુતિ કરવામાં આવે છે। આપણે તેમની ખુશામતીથી પોતાના વશમાં કરીને મનમાન્યું કામ કરાવી લઈએ તે બરાબર નથી। અનેક લોકો કર્મકાંડ કરે છે તે હંમેશા દુઃખી જોવા મળે છે। તેનું કારણ એ જ છે કે તેમની ભાવના હંમેશા સ્વાર્થવાળી ખોટી છે। પરમાત્માના ન્યાય દ્રષ્ટિએ આ કર્મકાંડ માત્ર ખોટો દેખાડો છે। તેને તો દંડ કરવો જોઈએ। જે લોકો કર્મકાંડ કરતા નથી તેના ઉપર ભગવાનની કૃપાનું વરદાન વરસાવે છે ને ખુશી રહે છે। બધા પ્રાણીઓ તે પરમાત્માના સંતાન છે અને એક સમાન છે। જે જેવું કર્મ કરે છે તેવું તે ફળ પામે છે। તે આજે મળે છે કે કાલે મળે કે પછી આવતા જન્મે મળે, પણ સારું કરેલું ફળ તો મળે છે। કર્મનું ફળ મળે છે તો સતોગુણ અને તમોગુણથી સર્વે પૃથ્વી ભરેલી છે। મનુષ્યનું મન પણ આ 3 ગુણોનું બનેલું છે। તો તામસી રાજસી ગુણોને છોડીને સાત્વિક ગુણોનો વિકાસ કરવો તે જ ધર્મનું સાચું લક્ષ્ય છે। આ જ્ઞાનથી ખોટા કર્મોથી બચાવે છે ને આપણે દરરોજ પરમાત્માને યાદ કરીએ કે આપણે ઈશ્વરને સર્વવ્યાપી અને ન્યાયકારી માનીને તેમના અનુશાસનને પોતાના જીવનમાં ઉતારવાથી જ આપણું કલ્યાણ થાય છે। એનાથી આપણે પુત્રેષણા એટલે વાસના, લોકેષણા એટલે વાવા અને વિતેષણા એટલે ધનની ભાવનાથી છુટકારો મેળવાને પોતાને અને આત્માને પાપથી બચાવી શકીશું। તો જ આપણને આત્માબળ, બુદ્ધિબળ, ધનબળ મળે છે। પરમાત્માની ઉપાસના એને જ કહેવાય છે કે જે પરમાત્માના ગુણ કર્મ જીવનમાં ઉતારો। બાકી એની મૂર્તિ બનાવીને છબીને ભગવાન માનવાના નથી। દેવી દેવતાની કોઈ પણ મતલબ કે જે છે ને છબી કે મૂર્તિ પૂજવાથી એના મતલબ કે ફાયદો નથી થાય। એના ગુણ કર્મ સ્વભાવ જીવનમાં ઉતારો તો ફાયદો થાય છે। આ દેવી દેવતા જે અનેક છે કે જે ગીતાના 10મા અધ્યાયના 18 થી કરીને 42